वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ચંબલ નદીના પ્રાગટ્યની કથા જે છે શ્રવણ કરશું। આ ચંબલ નદીનું એક નામ જે છે એ ચર્મવતી નદી છે અને પુરાણોની અંદર એનો ચર્મવતી તરીકે જ ઉલ્લેખ થયો છે, પરંતુ હાલના સમયની અંદર એ નામ અપભ્રંશ થઈ ગયું હોવાથી આ નદી ચંબલ નદીના નામથી ઓળખાય છે। આ ચંબલ નદી ભારત વર્ષની અંદર મધ્યપ્રદેશ રાજ્ય અને રાજસ્થાન રાજ્યને પોતાના જળથી પવિત્ર કરી રહી છે। આ ચંબલ નદીનું ઉદ્ગમ સ્થળ જે છે એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા માનપુરા ખાતે આવેલું છે। આ માનપુરા સ્થળ મધ્યપ્રદેશની અંદર महू શહેરથી દક્ષિણ દિશામાં ઇન્દોર શહેર નજીક વિંધ્યાચલ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર આવેલું છે। મહાભારતની અંદર એવો ઉલ્લેખ જોવા મળે છે કે આ માનપુરા સ્થળની ઉપર ચંદ્રવંશના રાજા રંતિદેવ યજ્ઞ કરી રહ્યા હતા અને એ યજ્ઞની અંદર રંતિદેવ રાજાએ બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે અસંખ્ય ગાયો મંગાવેલી હતી અને એ ગાયો પરસ્પર ઘર્ષણ પામવાથી એમાંથી જે જલ પ્રગટ થયું એ જ નદીના રૂપમાં વહેવા લાગેલું હતું। મહાનદી ચર્મરાશેર ઉત્ક્લેદાત સસૃજેયત તટશ્ચર્મવતીત્યેવમ વિખ્યાતા સ મહાનદી। આ પ્રમાણે મહાભારતની અંદર લખાયું છે। ભક્તો, મહાકવિ કાલિદાસજીએ મેઘદૂત કાવ્યની રચના કરેલી છે। એના 47મા શ્લોકની અંદર મહાકવિ કાલિદાસજી કહે છે કે રંતિદેવ રાજાની કીર્તિનું મૂર્ત સ્વરૂપ કોઈ હોય તો એ આ ચર્મવતી નદી અર્થાત કે ચંબલ નદી છે। મહાભારતના વન પર્વની અંદર ચર્મવતી નદીનું મહાત્મય ગાતા ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે કે ચર્મવતી સમાસાધ્ય નિયતોમ નિયતાશન રંતિદેવાભ્યનુજ્ઞાતમ અગ્નિષ્ટોમ ફલમ લભેત। અર્થાત કે આ નદીના જલની અંદર સ્નાન કરવા માત્રથી જ મનુષ્યને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે। માટે ભક્તો, જ્યારે પણ તમે મધ્યપ્રદેશ કે રાજસ્થાન જાઓ અને તમે જો ચંબલ નદીના દર્શન કરો તો આ ચંબલ નદીની અંદર સ્નાન અવશ્ય કરજો, કારણ કે શાસ્ત્રોની અંદર અર્થાત કે મહાભારત ઇતિહાસની અંદર આ નદીનું મહાત્મય બતલાવવામાં આવેલું છે અને આ નદી કેવી રીતના પ્રગટ થઈ તે પણ બતલાવવામાં આવેલું છે। અને જ્યારે પણ તમે મધ્યપ્રદેશ જાઓ અથવા તો રાજસ્થાન જાઓ અને તમે જો ચંબલ નદીને પામો તો ચંબલ નદીની અંદર સ્નાન છે, પિતૃઓની પછાડી તર્પણ છે ઇત્યાદિ અવશ્ય કરજો, તો તમે મહદ પુણ્યના ભાજી થશો। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।